પોરબંદરના બરડા સાગર ડેમના 3 દરવાજાઓ છેલ્લા 3 માસથી ખુલ્લા હોવાને કારણે લાખો લીટર પાણી સમુદ્રમાં વહી જાય છે તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે સિંચાઈ વિભાગના નીચાણવાળા વિસ્તારને હજુ પાણીની જરૂરત હોવાથી સમયાંતરે પાણી છોડવામાં આવી રહ્યા હોવાનો દાવો સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આવેલા બરડા સાગર ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગમાં આવે છે અને આ પાણીના સહારે જ ખેડૂતો રવિ પાક અને ખરીફ પાક લઈ શકે છે। પરંતુ થોડાક સમયથી ડેમ પર ચોકીદાર ન હોવાને કારણે છેલ્લા 3 માસથી ડેમનું પાણી સમુદ્રમાં વહી જાય છે તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરાઈ રહ્યા છે। જો કે સિંચાઈ વિભાગ દ્વારા નીચાણવાળા ગામોને હજી રવિ પાક માટે ડુંગળી, ઘઉં જેવા પાકો લેવા માટે પાણીની રજૂઆતને સામે 3 દરવાજા સમયાંતરે ખુલ્લા મૂકી પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું સિંચાઈ વિભાગ દ્વારા દાવાઓ કરાઈ રહ્યા છે। કોઈને પણ ઉપયોગ આવતો ને છતાંય પણ આ સતત ચાલુ રાખે તો એ બંધ કરવા માટે કોઈ સિંચાઈ વિભાગ વ્યવસ્થા કરે। કેટલા ટાઈમથી ચાલુ છે? 3 મહિનાથી સતત પાણી ચાલુ છે 24 કલાક। 3 ગેટ ઉપર છે ચાલુ। કોઈ જોવા આવ્યો નથી, કોઈ પગી છે ને કોઈ જોવા આવતો નથી। આ પાણી નુકસાન કેટલું ફાયદો થાય અને શું? આ પાણી રીએ તો અમને ઉનાળો પાક પૂરેપૂરો, મગનો, તલનો પાક પૂરેપૂરો મળે ને આ પાણી ખોટું દરિયામાં વહી જાય। જ્યારે ડેમમાંથી આડેરજ છોડવામાં આવી રહેલા પાણીને કારણે આગામી દિવસોમાં ઉપરના ભાગના ગામોને આ પાણીના સમુદ્રમાં વહી જતું હોવાથી રવિ અને ખરીફ પાક લેવામાં અને પીવાનું પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવું ખેડૂતો માની રહ્યા છે। કાયમ અમારે જવા આવવા પર અઠવાડિયામાં 3 વખત હોય એટલે કાયમ જતો હોય નલો હોય એટલે આ 2 ગેટ તો આ શૂટ કાંઈ કન્ટિન્યુઅસ ચાલુ જ છે। કોઈ દી બંધ ધીરા પડતા નથી। પછી ધીરાના પાક વાળા થઈ ગયા હોય એટલે અત્યારે ખેડૂ હોય ને 5 પછી ખેડૂ નહીં રહે ઘઉંવાળા એ તો બીજો તો પાણી જો હવે ખેડૂતને તો ઉપયોગ આવશે, બાકી બીજો તો કોઈ એમાં દરિયામાં જીવી જાય ખાડીમાં ઓલામાં। ખેડૂતો અને સિંચાઈ વિભાગ વચ્ચે હાલ તાલમેલ નહીં હોવાથી નીચેના ગામોને લાભ અને ઉપરના ગામોને નુકસાની થતી હોય તેવું લાગી રહ્યું છે। જો કે ડેમની સ્થિતિ ગત વર્ષ કરતાં આ વર્ષે સારી હોવાનું સિંચાઈ વિભાગ માની રહી છે। મીનાવાળા બરડા સાગર ડેમમાંથી ચાલુ સાલે રવિ સિઝનમાં આટેલા, મીનાવાળા, બરડિયા, શ્રીનગર, પાલખડા, કુચડી વગેરે વગેરે ગામમાં નીચવાસમાંથી પાણી આપવામાં આવે છે। આ કેનાલોમાં અંદાજે રવિ અને ખરીફ સિઝન થઈને 4200 હેક્ટરને પાણી પૂરું પાડવામાં આવ્યું છે। વીઘા એટલે 4200 વીઘામાં પાણી પૂરું પાડવામાં આવેલ છે। આ બરડા સાગર ડેમમાંથી ઓછામાં ઓછા પાણીમાં 4200 વીઘા રવિ સિઝનમાં પાણી કરકસર કરી અને વાપરી અને પૂરું પાડેલ છે। બીજું, બરડા સાગર ડેમનું પાણી ક્યાંય વેસ્ટેજ જઈ અને દરિયામાં જતું જ નથી। ઉપરવાસમાં એક્સેસ બારવોલ આવેલો છે, ત્યાં તે મીઠા પાણીનો સંગ્રહ થાય જ છે અને ત્યાં પણ ખેડૂત મીઠા પાણીનો લાભ લે છે। અને હાલ બરડા સાગરના વિસ્તારમાં વાવેતરો બહુ મોડા થયા, રવિ સિઝનના પાછતરા વાવેતર થયેલા, તેને કારણે છેલ્લે રવિ સિઝનનું હજી પણ એક પાણી દેવાનું બાકી છે અને જે હજી રવિ સિઝન ચાલુ છે અને જે જરૂરિયાત મુજબ પાણી આપવાનું રહેશે। આજે બરડા સાગર ડેમ ઉપર એક ચોકીદાર પણ છે અને તે જરૂરિયાત મુજબ દરવાજા ખોલ બંધ કરે જ છે। સિંચાઈ વિભાગ દ્વારા તો હાલ પાણી નીચાણવાળા વિસ્તારોમાં છોડવામાં આવી રહ્યું છે, તેમજ આ વર્ષે ડેમની સ્થિતિ પણ સારી હોવાથી પાણીનો જથ્થો ખૂટે તેવી શક્યતા ઓછી હોવાની વાતો કહી રહ્યા છે। જો કે સિંચાઈ વિભાગના આ દાવાઓ કેટલા સાર્થક થાય છે તે તો આગામી સમયમાં જ બતાવશે। દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।